જૂનાગઢમાં ભૂતનાથ મંદિર જગ્યા વિવાદમાં શિવગીરી બાપુના ગંભીર આક્ષેપ। મહેશગીરીએ જમીન પચાવી પાડ્યાનો ગંભીર આક્ષેપ લગાવ્યો છે। વર્ષ 2023માં શિવગીરીની ચાદર વિધિ કરાઈ છતાં મહેશગીરીએ કબજો લઈ લીધો। ભૂતનાથ મહાદેવ મંદિરના મહંત વસંતગીરી બાપુએ ચાદર વિધિ કરી હતી। જુલાઈ 2023માં વસંતગીરી બાપુનું નિધન થયું હતું। પંચગુરુની હાજરીમાં ચાદર વિધિ કરાઈ હતી। ચાદર વિધિ થયા બાદ હું ભૂતનાથ મંદિરની સેવામાં લાગ્યો હતો। વસંતગીરી બાપુની પાલખી યાત્રા દરમિયાન વિવાદ ચાલુ કરાયો હતો। મહેશગીરીએ તે સમયે પોતાના સમર્થકો મંદિર પર કબજો કર્યો હતો। ભૂતનાથ મંદિરનો કબજો કરાયો ત્યારે પોલીસ ફરિયાદ કરી હોવાની વાત હેમાબેન શુક્લે કરી। પોલીસે મારી ફરિયાદ લીધી ન હોવાની વાત કરી છે। મીડિયા સામે ભૂતનાથ મંદિરના મહંતનું વિલ ખોલાયું। વિલ બાબતે કોઈ પણ વિવાદ ન થાય તે માટે જાહેરમાં જ વિલ ખોલાયું। વસંતગીરીની વસિયતમાં શિવગીરીનું નામ ખુલ્યું। સાક્ષીઓ અને નોટરી સમક્ષ સહી સિક્કા કરી વિલ બનાવાયું હતું। મેં એફઆઈઆર દાખલ કરીને તરત જ આઈએમએ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન અને હેલ્થ ડિપાર્ટમેન્ટ ગવર્મેન્ટને લેટર લખ્યો કે આ બહુ સિરિયસ બાબત છે। હોસ્પિટલનું લાયસન્સ કેન્સલ થવું જોઈએ અને ડોક્ટરની સનદ કેન્સલ થવી જોઈએ। આજ સુધી મને આઈએમએ કે ગવર્મેન્ટ તરફથી સ્વાભાવિક છે કે કોઈ જવાબ નથી। એટલે પછીથી આ જે આખું તંત્ર કામે લાગ્યું અને એમ કહેવાય છે કે પોલીસ અહીંયા આવી અને ગોકુલ હોસ્પિટલમાં સર્ચ કરી ગઈ ને લઈ ગઈ। તે દરમિયાનમાં જુનાગઢ હોસ્પિટલને ત્રિમૂર્તિ હોસ્પિટલ ડોક્ટર ચીખલિયાનીને ડર લાગી ગયો કે વહેલું મોડું આ આપણી ઉપર પણ આવશે। એટલે ત્યાં એના તમામ પુરાવાઓ જે છે એના સીસીટીવી કેમેરા હોય, એના સિક્યોરિટી રજીસ્ટર હોય વગેરે જે એવું સંભળાય છે કે નાશ કરવામાં આવ્યા છે। પણ પુરાવાનો નાશ કરવો એ પણ પાછો એક ગુનો છે। હવે આ તમામ વસ્તુઓ ફરજી ડોક્યુમેન્ટ ઉભા કરવા, ફરજી ડોક્યુમેન્ટનો ઉપયોગ કરવો, પુરાવાનો નાશ કરવો અને એના આધારે કોઈ પણ મિલકત કે એ પડાવી લેવું, આ બધા કોગ્નિઝેબલ નોન બેલેબલ ઓફેન્સ છે। એટલે કોઈ પણ રસ્તે ચાલતો માણસ પણ આની ફરિયાદ કરી શકે છે। એટલે મેં આ ત્રણ ફરિયાદ, એક હેટ સ્પીચ જે ગિરનાર ઉપર આપવામાં આવી હતી કે કોઈ પણ દિગંબર સાધુ આવશે એનો ધડથી માથું જુદું કરવામાં આવશે, અને આ ગોકુલ હોસ્પિટલ કાંડ અને ત્રિમૂર્તિ હોસ્પિટલ કાંડ, આ 3 એફઆઈઆર મેં મારી જાતે જ ફરિયાદી બની અને દાખલ કરી છે, જેમાંની એક પણ હજી એફઆઈઆર લેવાઈ નથી।